जय श्री स्वामीनारायण। न्यायकरण एचएस दवे चैनल में आप सबનું સ્વાગત છે। લેસન નંબર 176 પ્રેમાનંદ સ્વામીનું એક સુપ્રસિદ્ધ કીર્તન શીખીશું। ફૂલનો દરિયો રે મુગટ ફૂલનો દરિયો। ભગવાને ગરમીના દિવસોમાં ફૂલોના શણગાર કર્યા હોય ત્યારે પ્રેમાનંદ સ્વામીએ તે આબેહૂબ નિરખીને આ કીર્તન રચ્યું છે। મહારાજને ફૂલોના હાર, ફૂલોના ગજરા, તોરા, ફૂલોનું મુગટ, ફૂલોમાં ગરકાવ થયેલા ઘનશ્યામ વાલા ઘનશ્યામ મહારાજને જોઈને પ્રેમાનંદ સ્વામીએ આ સરસ મજાનું કીર્તન તૈયાર કર્યું છે। આપણે શીખીએ। સ્કેલ રાખ્યો છે પહેલી કાળી સી શાર્પ। તો ચાલો શરૂ કરીએ। સ્કેલ પહેલી કાળી સી શાર્પ, એના ઉપયોગી સ્વર ધ ની। આ બંને મંદ્ર સપ્તકના કોમળ ધ ની, પછી સા, રે ગ કોમળ, મ પ, ધ કોમળ, ની કોમળ અને સા। ધ ની સા રે ગ મ પ ધ ની સા। રે ગ ધની કોમળ છે। ફૂલનો દરિયો રે મુગટ ફૂલનો દરિયો। ફૂલનો દરિયો રે મુગટ ફૂલનો દરિયો। મોહનજીએ માથે મુગટ ફૂલનો દરિયો। મોહનજીએ માથે મુગટ ફૂલનો દરિયો। મોહનજીએ માથે મુગટ ફૂલનો દરિયો। આ સ્થાયી પાઠ થયો। એનો અંતરા સુગંધી ફૂલોનો સરસ મુગટનો દરિયો। સુગંધી ફૂલોનો સરસ મુગટનો દરિયો। સુગંધી ફૂલોનો સરસ મુગટનો દરિયો। તોરા ગુચ્છ ગુલાબીને તોરા ગુચ્છ તણો ન જાય વરવગારીયો। શું કર્યું? અંતરા એક સ્ટાન્ઝા 1। સુગંધી ફૂલોનો સરસ, બધું સા ઉપર જ આવશે। સુગંધી ફૂલોનો સરસ, સુગંધી ફૂલોનો સરસ મુગટનો દરિયો। તોરા ગુચ્છ તણો ન જાય વરવગારીયો। ફૂલની બાંધે ફૂલનો દરિયો રે મુગટ ફૂલનો દરિયો। મોહનજીએ માથે મુગટ ફૂલનો દરિયો। આવી રીતે સ્થાયી અને અંતરા છે। નોટેશન પેજ નંબર 1। પેજ નંબર 2। મારી ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરજો। આ કીર્તન પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો। પેજ નંબર 2।
અને નવા નવા કીર્તન ભજન શીખવા માટે મારી ચેનલનો જરૂર સંપર્ક કરી શકો છો. જય શ્રી સ્વામિનારાયણ.